ઉમરેઠનગરમાં કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન થઈ ગયા છે। સતત 2 દિવસથી પાલિકાના પાણીમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી જતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ઉમરેઠ પાલિકાને જાણ કરાતા કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ હતી। અગાઉ પણ આ વિસ્તાર રોગચાળાના ભરડામાં સપડાયો હતો। 2 દિવસથી દૂષિત પાણી આવતા પાણીના જગ ખરીદવા રહીશો મજબૂર બન્યા હતા। અમદાવાદથી સમાચાર। તોફાની તત્વો બેફામ બન્યા છે। સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક। કાઠિયાવાડી હોટેલમાં તોડફોડ કરી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હથિયારો સાથે આ અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો, તોડફોડ કરી હુમલો કર્યો। હોટેલના માલિકને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાણે પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો છે। મહત્વપૂર્ણ સમાચાર। ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન। સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નથી મળતો। સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય। સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી। 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા। ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જ જરૂરી છે। ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી। ગુજરાતમાં 19% કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એકમાત્ર જેને કહેવાય કે પહેલા માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો, બાકીના કોઈ બનાવી નથી શક્યા। એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી। ગુજરાતમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। રાજ્ય સરકાર માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે એવી સોગંદનામા પર કબૂલાત કરી। ચીફ સેક્રેટરીએ કર્યું છે આ સોગંદનામું તૈયાર। સરકારે કહ્યું જરૂર પડે તજજ્ઞોની સલાહ લેવાશે। બીજી તરફ જે જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારે રજૂઆત કરી। અન્ય જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો હોવાની પણ અરજદારે ફરિયાદ કરી। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી। જોકે સોશિયલ ઓડિટના મુદ્દે હજુ પણ સરકારે સોગંદનામા પર સરકારે સ્પષ્ટતા નથી કરી। આ બાબતે 2 અઠવાડિયા બાદ ફરી સુનાવણી હાથ ધરાશે। દાખલ થઈ છે। હવે કોર્ટે જે દિશાની અંદર કીધું છે 2 અઠવાડિયાની અંદર અમને પીઆઈએલ કરતાઓને જવાબ ફાઇલ કરવાનો કીધો છે, એટલે અમે એની અંદર બીજા સ્ટેટની અંદર કમિશનરોની શું સ્થિતિ છે અને કાયદાની શું પરિસ્થિતિ એ સાથે અમારો જવાબ ફાઇલ કરીશું। પણ હાલ તો સરકારે એવું કીધું છે કે અમે એક જ જણથી કમિશન ચલાવવાનું નક્કી કર્યું છે। પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવા માંગણી કરાઈ। રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું। લોકશાહીમાં જે રક્ષણ કરતા નેતાઓ છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય। આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે 3 તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક FIR પણ ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। વાર્તા લાભાર્થીઓમાં રોષ છે। મહુવામાં આદિવાસીઓને અનાજ પૂરતું ન મળતું હોવાની રાવ ઉઠી છે। છેલ્લા 8 મહિનાથી ગરીબોને અનાજનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ફરિયાદ છે। અનેક રજૂઆત બાદ પણ મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજ દુકાનદારો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે આદિવાસી સંગઠન હવે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી વિજિલન્સ તપાસની માંગ કરવા આવેદન પાઠવ્યું અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી। તો આ મુદ્દે મામલતદારનું કહેવું છે કે અલગ અલગ કક્ષાએથી તપાસ માટેના સૂચનો આપી દેવાય છે, જેમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે।
વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. એમએલએ અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ આમને સામને આવી ગયા છે. તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના પટેલ સામે 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો. અક્ષય પટેલ જૂથના 4 સભ્ય, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્યએ પ્રસ્તાવ મૂક્યો. જોકે નિયમ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ ન મળતા શિનોર ટીડીઓએ તેને ફગાવી દીધો. પ્રસ્તાવ સામે કોઈ કાર્યવાહી નહીં થાય ત્યારે બળવો કરનાર ભાજપના 4 સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે તેવી માહિતી મળી રહી છે. હાલ શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ છે. કુલ 16 સભ્યોમાંથી ભાજપના 11, કોંગ્રેસના 3 અને 1 અપક્ષના છે. અગાઉ 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા અક્ષય પટેલ જૂથના પ્રિય પટેલે મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભર્યું હતું. જોકે રાજકીય ડ્રામા બાદ મેન્ડેટવાળા ઉમેદવારને બિનહરીફ વધાવી લેવાયા હતા. હાલ તો એમએલએ, જિલ્લા પ્રમુખ પતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ક્ષત્રિય સંમેલનમાં પદ્મિની બાએ કર્યો વિરોધ. સ્ટેજ પર સ્થાન ન મળતા કર્યો હોબાળો. કહ્યું, અમારું સન્માન નથી જળવાતું. મહિલા કંડક્ટર પર હુમલા મામલે 36 કલાક બાદ નોંધાઈ ફરિયાદ. અજાણી 3 મહિલા અને 1 પુરુષ સામે ફરિયાદ. 25 અને 26 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. નવસારી, સુરત, વલસાડમાં પડી શકે છે અતિભારે વરસાદ. નો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો. ભાદરવી પૂનમનો મહાકુંભ સમાન મેળો તો પૂર્ણ થઈ ગયો. નિર્વિઘ્ને અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ તો થયો. 7 દિવસ પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળ્યું. લાખોની સંખ્યામાં ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા. પરંતુ આ વર્ષે એવી વાત સામે આવી છે કે ગત વર્ષની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજિત 15 લાખ જેટલા યાત્રિકો ઘટ્યા છે. યાત્રિકોની સાથે ધ્વજારોહણની સંખ્યા, ભોજન પ્રસાદ, મોહનથાળ પ્રસાદ પેકેટ, ચીકી પ્રસાદ પેકેટના વેચાણ અને ભંડારા, ગાદી અને સોનાની આવક પણ ઘટી છે. આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 32.54 લાખ થઈ. શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતા 25 લાખનો મોહનથાળનો પ્રસાદ વધ્યો છે. આ વર્ષે માત્ર 2,37,575 કિલો પ્રસાદ બન્યો હતો. 10,000 કિલો મોહનથાળનો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન છે. 20 લાખથી વધુ ભક્તોએ મોહનથાળ, ચીકીના પ્રસાદનો લાભ લીધો. મહામેળામાં અંદાજે ₹2.66 કરોડથી વધુની રોકડ અને 500 ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. 7 દિવસમાં એસટી બસે કુલ 11,455 ટ્રીપ કરી, જેમાં 5.04 લાખથી વધુ માઈ ભક્તોએ મુસાફરી કરી. જ્યારે અંદાજે 61,000થી વધુ ભક્તોએ ઉડાન ખટોલાના માધ્યમથી ગબ્બરે જ્યોતના દર્શન પણ કર્યા. ભોજન પંડાલમાં 5.19 લાખથી વધુ યાત્રાળુઓએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો. ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના માઈ ભક્તે ₹18.62 લાખનું 2 કિલો 50 ગ્રામ સોનું માં અંબાને ભેટ કર્યું હતું. જો કે તેમણે નામ ગુપ્ત રાખ્યું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન છેલ્લા 25 વર્ષથી અમદાવાદના એક માઈ ભક્ત પૂનમના અચૂક માતાજીના દર્શને આવે છે અને મા અંબાના દર્શન કરી માના શ્રીચરણમાં સુવર્ણની ભેટ ધરી રહ્યા છે. બુધવારે પૂનમે તેમણે 18,62,000ની કિંમતના 250 ગ્રામ સોનાની ભેટ કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી, જેમણે ગત વર્ષે અડધો કિલો સોનું ભેટ કર્યું હતું. જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંતિમ દિવસે 234 ગ્રામ 970 મિલીગ્રામ સોનાની ભેટ મળી. ₹15,97,300ની કિંમતનું સોનું આવ્યું દાનમાં. આ મેળાના અંતિમ દિવસે 34,59,802 રૂપિયાની સોનાની ભેટ મળી. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને સંપન્ન થયો. ભાદરવી પૂનમના મેળામાં કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા આવ્યા. મેળાના અંતિમ દિવસે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આ તરફ કરજણથી મહત્વના સમાચાર. કરજણમાં વાયનાડ જેવી ઘટના બની. ભેખડ દસ્તા ભાગમ-ભાગ મચી. વડોદરાના કરજણમાં ગામડામાં વાયનાડ અને ઉત્તરાખંડ જેવી ભૂસ્ખલનની ઘટના બની છે. કરજણના દેરોલી ગામે નદી કિનારે આવેલા મકાનની નીચેની જમીન ધસી પડી હતી. નર્મદા નદીની ભેખાડો ધસી પડતા મહાકાય મકાન જમીન દોસ્ત થઈ. ક્ષણવારમાં નદીમાં ગરકાવ થઈ ગયું. ભેખડ ધસતા બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો. નર્મદા નદીમાં પાણીની આવક વધતા ભેખાડો ધસી પડી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીન ખસે છે અને તાશના પત્તાની માફક મકાન તૂટી પડે છે. આશ્રમ નદીમાં ગરકાવ થયા. ભાગદોડ મચી ગઈ હતી. વડોદરા તાલુકા પોલીસની દાદાગીરી સામે આવી. કોઈ વાંક વિના જ પોલીસે માર માર્યો. જે પોલીસનું કામ લોકોની રક્ષા કરવાનું છે તે જ પોલીસ લોકોને દંડે દંડે માર મારી રહી છે. વડોદરા તાલુકા પોલીસની ખુલ્લી દાદાગીરી આપ જુઓ. ગણેશ વિસર્જન સમયે પોલીસ જવાને 2 નિર્દોષ યુવાનને ફટકાર્યા હોવાનું જોવા મળ્યું. વડોદરા શહેરના પ્રિયા સિનેમા 4 રસ્તા પાસે બંને યુવાનો બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને રોક્યા હતા. બેરિકેડિંગથી 100 મીટરના અંતર પર બંને યુવાનનું ઘર હતું, પરંતુ પોલીસે ચેકિંગ પોઈન્ટ પર રોકીને ઘરે જવા ન દીધા. રોકીને ફટકાર્યા. પોલીસે તેમને લાકડીથી ફટકાર્યા. પોલીસ જવાને પોતાની સત્તાનો રૂઆબ બતાવી બંને યુવાનોને ખોટા કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપી. પોલીસ કર્મીના મારથી બંને યુવાનોને હાથની આંગળી અને પગના ભાગે ઈજા પહોંચી.
3 શહેરમાં તસ્કરોએ મચાવ્યો છે તરખાટ. વડોદરા શહેરમાં તસ્કરો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. હવે તસ્કરો મોબાઈલ શોપને પણ નિશાન બનાવી રહ્યા છે. જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. 2 તસ્કરો દુકાનના શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા. મોબાઈલ શોપમાં રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી ફરાર થઈ ગયા. અંદાજિત 30 થી 35 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ. તો અમદાવાદમાં કિન્નરે શિષ્યએ ઘરમાંથી ચોરી કરી. કિન્નરના દાગીના, રોકડ તેમજ મોબાઈલની ચોરી કરી. 1.5 લાખ રોકડ સહિત દાગીના અને મોબાઈલ લઈ શિષ્ય ફરાર થઈ ગયા. વઢવાણમાં મકાન માલિક જાત્રા કરવા ગયા અને બંધ મકાનમાં ચોર ત્રાટક્યા. બંધ મકાનમાંથી 4 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. સોના ચાંદીના દાગીના પણ ઉઠાવી ગયા હોવાની જાણકારી છે. ભોગ બનનાર મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ચોર આવતા હોવાની અફવાએ 4 દિવસથી ઉજાગરા કરતા ડભોઈના લોકો. ટીકળખોરોએ 4 દિવસથી ડભોઈના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. વડોદરાના ડભોઈમાં કોઈએ રાત્રે ચોર આવતા હોવાની વાત ફેલાવી. આ વાત વાયુવેગે આખા શહેરમાં પ્રસરી જતા ડભોઈના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. 1-2 દિવસથી નહીં પરંતુ 4 દિવસથી ડભોઈના લોકો ચોર આવી જવાના ડરથી રાતના ઉજાગરા કરી રહ્યા છે. સાંજે 7 વાગતા ચોર આવ્યાની વાત પ્રસરતા લોકો કામ ધંધા મૂકી દે છે. ચોરના ડરથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હમણાં ચોર આવશે તેવી ચિંતાથી રાત્રિના સમયે લોકો ઉજાગરા કરી લાકડી લઈને રખપુ કરતા મજબૂર બન્યા છે. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે લોકોને માત્ર અફવા ગણાવી સાવધાન કર્યા. લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું. આ તરફ ભરૂચ નજીક પણ અકસ્માતની ઘટના બની. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. આમોદ માતર અને સુઠોદરા ગામ વચ્ચે એક્સપ્રેસ રોડ પર અકસ્માત સર્જાયો. ભાવનગરથી સુરત જતા અકસ્માત થયો. કારનું ટાયર ફાટતા ટ્રક સાથે ટક્કર થઈ હતી, જેમાં કારનો કચ્છરઘાણ વળી ગયો. આ તરફ રાજ્યમાં હવે ગરમીનો વરસાદ થશે. ગરમી અકળાવી દેશે. રાજ્યમાં ભારે વરસાદની રાહ હવે ન જોતા હવે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવે ભાદરવાના તડકા તરખાટ મચાવશે. ભાદરવા માસમાં આકાશમાંથી નહીં ગરમીનો વરસાદ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદ નહિવત પડશે. મોટાભાગના વિસ્તારમાં અકળાવી દે તેવી ગરમી પડશે. ભાદરવા માસમાં ગરમીની સાથે બફારો પણ ત્રાહિમામ કરી દેશે. લોકો ગરમીથી અને બફારાથી પરસેવે રેબઝેબ થઈ જશે. રાજ્યમાં 34 થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે. અમદાવાદમાં 32 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું. જો કે હવામાન વિભાગનું માનીએ તો હજુ ચોમાસાએ વિદાય લીધી નથી. ભલે અત્યારે ગરમી પડતી હોય પરંતુ હજુ વરસાદ પડવાની સંભાવના છે. 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યમાં આ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદની સંભાવના છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 44% વધુ વરસાદ પડ્યો છે. ક્ષત્રિય મહાસંમેલન મળે તે પહેલા વિવાદ. ભાવનગરના યુવરાજે કહ્યું, રાજકીય લાભ માટે મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરવો. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આવતીકાલે 20 સપ્ટેમ્બરની શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત થશે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. આ સંમેલન પહેલા ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી, જેમાં લખ્યું કે રાજપૂત એકતા અનિવાર્ય છે, તેમાં કોઈ શંકા નથી. રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. તો ભાવનગરના યુવરાજની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેને લઈ સંમેલન પહેલા જ સમાજમાં વિવાદની ચર્ચાએ પકડ્યું છે જોર. ત્યારે આ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી. ભાવનગરના યુવરાજ સાહેબ પહેલાથી જ સ્પષ્ટ છે. રૂપાલા વખતે પણ તેઓ સ્પષ્ટ હતા. તેઓ કોઈ સમિતિના સભ્ય નથી, એ સ્પષ્ટ વાત છે. ભરૂચમાં પૂરને લઈને રાજનીતિનું પૂર. મુમતાઝ પટેલની માંગ પર સોશિયલ મીડિયામાં વોર શરૂ. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું. ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી, જેને લઈ રાજનીતિનું પૂર આવી ગયું. ભાજપ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલના પત્રને લઈને પલટવાર કરી રહ્યું છે. મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ. મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ટ્વીટ કર્યું કે આનંદ થયો, પત્ર લખ્યો. સારી વાત છે, પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે. તેમણે સવાલ કર્યો કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા? પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે.